હું સોશિયલ મીડિયામાં વર્ષોથી કામ કરું છું. આમ છતાંય એક વાત છે કે જે બહુ કડવી અને નરી વાસ્તવિકતાવાળી છે કે જે સોશિયલ મીડિયાનો જન્મ માણસે કર્યો અને ઉપયોગ પહેલાં મોબાઈલનો શરૂ કર્યો અને હવે મોબાઈલ આપણો ઉપયોગ કરવા માંડ્યું છે. સોશિયલ મીડિયા આપણને ધીરે ધીરે ખાઈ રહ્યું છે, આપણને યુઝ કરી રહ્યું છે. ઇવન એવી ઘણી બધી વસ્તુઓ છે જે માનવ દ્વારા ઉત્સર્જિત થઈ હોય અને ધીમે ધીમે માણસને જ ગ્રેબ કરી રહી હોય. તો આ વસ્તુની હકીકત અને ખાસ કરીને યુવા પેઢીનો યોગ્ય દિશા નિર્દેશ થાય એવી એક વાત છે, એવો પ્રયાસ છે. એટલા માટે હું આજે જવાનો છું, કારણ કે આ શબ્દ મેં તમને એટલા માટે પહેલાં કીધા કે હું સીધો એમ કહેત ને કે હું આજે માનવ ઉત્કર્ષ મહોત્સવમાં જવાનો છું તો તમારા મગજમાં સૌથી પહેલું રિફ્લેક્ટ કોઈ સાંપ્રદાય કે કોઈ ધર્મની જ વાત થશે. પણ એવું નહીં. આજે હું જે જગ્યાએ જવા જઈ રહ્યો છું ત્યાં આ વસ્તુનું ખાસ ધ્યાન દોરવામાં આવ્યું છે. યુવા પેઢીને એક યોગ્ય ડાયરેક્શનમાં લઈ જવાની વાત છે. તો આપણે મળીએ તેના માનવ ઉત્કર્ષ મહોત્સવમાં, જ્યાં આજે રાત્રે હું જવાનો છું. ગુડ ઇવનિંગ, વેલકમ ટુ ધ વ્લોગ. આઈ હોપ યુ ગાઈઝ આર ડુઈંગ ગ્રેટ. અને આજે માનવ ઉત્કર્ષ મહોત્સવમાં આજે વિચાર કરો, અમારા ઘણા બધા ઇન્ફ્લુએન્સર્સ અંદર ભેગા થઈ ગયા હતા ઓલરેડી, પણ હવે ત્યાં વ્લોગ શૂટ કરાય એમ નહોતો, એટલે હવે રહી રહીને તમારી સાથે આ ઇન્ટ્રો શૂટ કરી રહ્યો છું. આ માનવ ઉત્કર્ષ મહોત્સવમાં પગ મૂકતાની સાથે એક વસ્તુ સમજાણી મને કે માણસનો માત્ર પોતાના પૂરતો ઉત્કર્ષ જરૂરી નથી. હા, એના શારીરિક ઉત્કર્ષની સૌથી પહેલાં જરૂર હોય છે, પછી માનસિક ઉત્કર્ષની જરૂર હોય છે. અહીંયા વ્યસન મુક્તિ સંકલ્પ યજ્ઞ પણ તમને જોવા મળી જાય, જ્યાં લોકો પોતાના વ્યસનની આહુતિ આપતા જાય છે. આ સાથોસાથ જીવનમાં કેટલીક સારી કેળવવા જેવી આદતો, જેમાં સૌથી મહત્ત્વની વાત શાકાહારનું મહત્ત્વ પણ સમજાવવામાં આવ્યું. જીવ માત્ર પ્રત્યે પણ કરુણાની ભાવના હોવી જોઈએ, એ સમજ આપતા તમને બાળકો અહીંયા જોવા મળી જાય. સોશિયલ મીડિયા અને મોબાઈલ, એક સમયે માણસે પોતાની જરૂરિયાત માટે આ બધી વસ્તુઓનો ઉપયોગ કરવાની શરૂઆત કરી, પણ ઉપયોગ એટલી હદ સુધી વધી ગયો કે હવે સોશિયલ મીડિયા અને મોબાઈલ એ માણસનો ઉપયોગ કરતા થઈ ગયા છે, જેમાં એનો શારીરિક, માનસિક, આર્થિક, પારિવારિક, સામાજિક તમામ પ્રકારે ઉત્કર્ષ છે એ રૂંધાઈ રહ્યો છે. તમને એની કૃતિઓ પણ, એ સમજ આપતી કૃતિઓ પણ અહીંયા જોવા મળી જાય. ભલે હું સોશિયલ મીડિયા સાથે જોડાયેલો માણસ હોઉં, પણ આ જે વાસ્તવિકતા છે એ બહુ કડવી અને નરી વાસ્તવિકતા છે કે માણસે મોબાઈલને વાપરવાની શરૂઆત કરી હતી, પણ મોબાઈલ હવે માણસને વાપરવાની એક એક્સ્ટ્રીમ લેવલ પર પહોંચી ગયો છે. અને એ એક્ટિવિટીની પછી કોઈ એમ જાણે કે એનો કોઈ ક્લાઇમેક્સ જ્યારે માણસ અઝ્યુમ નથી કરી શકતો કે માણસને મોબાઈલ ક્યાં સુધી વાપરી લેશે અને ક્યાં સુધી માણસને ખતમ કરી શકશે. જરૂરી છે અત્યારની યુવા પેઢીમાં અને ખાસ કરીને જેન્ઝીમાં આ બધી વસ્તુને એક વૈચારિકતા ઉપર લાવવામાં આવે, વિચારવામાં આવે કે ખરેખર જે ગેજેટ્સનો આપણે ઉપયોગ કરીએ છીએ એ ધીમે ધીમે કરીને આપણને ગ્રેપ કરતું જાય છે. આની સાથે અહીંયા બાળકોમાં સંસ્કાર સિંચન, જીવનમાં માનવીય મૂલ્યો, સમસ્યા અને સમાધાન, આ બધી વસ્તુઓને લગતી કૃતિઓ જોવા મળી રહી હતી. દરેક ડોમમાં કંઈક ને કંઈક જોવા જેવું, જાણવા જેવું હતું. એક રીતે જુઓ ને તો અહીંયા વિજ્ઞાનની સાથે સાથે આધ્યાત્મનું જબરું કોમ્બિનેશન જોવા મળતું હતું. અહીંયા માનવ ઉત્કર્ષ મહોત્સવને સફળ બનાવવા માટે દરેક વ્યક્તિએ પોતાના તરફથી જે યોગદાન આપ્યું હોય, એમાં માત્ર નાણાકીય યોગદાનની જ વાત નથી. અહીંયા એક સામાન્ય વ્યક્તિ રક્તદાન કરીને પણ પોતાનું યોગદાન આપી ગયો છે. આ ઉપરાંત મૃત્યુ પશ્ચાત એક વ્યક્તિ કેટલા લોકોને કામ આવી શકે છે, કેટલા લોકોને જીવતદાન આપી શકે છે, એના માટે અંગદાનનું પણ મહત્ત્વ સમજાવવામાં આવ્યું. એટલે માત્ર અહીંયા આધ્યાત્મને લગતી કે ધર્મને લગતી વાત નથી, રાષ્ટ્રપ્રેમની પણ એટલી જ અહીંયા મહત્તા સમજાવવામાં આવી. આજની યુવા પેઢીએ માત્ર પોતાના જ નહીં, પોતાના પરિવારના ઉપરાંત સમાજ અને રાષ્ટ્ર ઘડતરમાં પણ પોતાનું શું યોગદાન આપી શકે, ઉત્કર્ષમાં શું પોતાનો ફાળો આપી શકે, એના માટે વિદ્વાન વક્તા પૂજ્ય શ્રી અપૂર્વ મુનિ સ્વામી દ્વારા જે પ્રવચન આપવામાં આવે છે એ સાંભળવા માટે પણ રોજ હજારોની મેદની ભેગી થાય છે. સનાતની ભક્તાનો શબ્દ આપણે અનેકવાર વાપરીએ છીએ, પણ સનાતનનો અર્થ શું? આ બ્લોગને આપણે અહીંયા જ કમ્પ્લીટ કરીએ. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. જય જય ગરવી ગુજરાત.